હેલો એવરીબોડી. હવે આજે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આગળ વધીશું અને થોડાક ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ્સ આપણે સોલ્વ કરવાની ટ્રાય કરશું. પણ હજી એક વાત હું તમને કહી દઉં કે આપણે જે પણ કરેલું છે એ બધા ફોર્મ્યુલા સ્ટેપ્સ બધું જ તમારા મગજમાં હોવું જોઈએ, કારણ કે આપણે જેમ જેમ આગળ વધશું તો આપણા જે મેથેમેટિકલ સ્ટેપ્સ છે આપણા એ જરાક અટપટા થતા જશે. અટપટા હું કહીશ, કોમ્પ્લિકેટેડ નહીં કહું, ખાલી અટપટા થતા આવશે. એટલે ધ્યાન રાખજો, કારણ કે જેમ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધી હતી આ રિંગ માટે, એમ જેમ જેમ આપણે આગળ વધશું આપણે અલગ અલગ બોડીઝ માટે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધશું. એનામાં સિલિન્ડર એની પણ આપણે શોધી શકીએ, પણ એના માટે આપણે એક બીજો લો છે જેને આપણે કહીએ ગોસ લો. એ લોથી આપણને આરામથી ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી જશે. હવે આપણા જે ચેપ્ટરની વાતચીત કરીએ તો મને એમ લાગે છે કે પોણા ભાગનું કે ચેપ્ટર થઈ ગયો છે. ખાલી એક ટોપિક બાકી છે જેને આપણે કહીએ ગોસ લો. એ પણ હું થોડાક 1-2 દિવસમાં બધું કરાવી નાખીશ. હવે અત્યારનો જે સમ આપણે કરશું એ જરાક લાંબો સમ છે અને એનામાં મેથેમેટિકલ એક્સપ્રેશન્સ છે. તો આ સેશનમાં આપણે ખાલી એ જ સમને સમજવાની ટ્રાય કરશું. So now, without wasting any more time, let's start our session. હવે આજે આપણે સમ કરશું એ જરાક સમજો, એ સમજવા જેવો સમ છે અને એ સમ બહુ સારો પણ છે. હવે સમ કયો છે એ આપણે હવે સમજીએ. આપણા કને ચાર્જ્ડ રોડ છે. શું છે આપણા કને? ચાર્જ્ડ રોડ. આપણા કને ચાર્જ્ડ રોડ છે. પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવલી ચાર્જ્ડ રોડ. અને આ છે પોઈન્ટ. અહીંયા આપણો ચાર્જ છે પ્લસ ક્યુ. ચાર્જ કયો છે આપણો? પ્લસ ક્યુ. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આપેલો છે ક્વેશ્ચનમાં, ઇટ ઇઝ a. કેટલો છે? a. a is the perpendicular distance. હવે આમાં શોધવાનું શું છે એ સમજો. We want to find force on point charge plus q due to rod. એ આપણને શોધવાનું છે. તો પહેલે સમજો ફોર્સ શોધવાનું છે. આનામાં ક્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત નથી. ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ આપણે શોધશું, પણ હમણાંના સેશનમાં નહીં, આવતા સેશનમાં. વી વોન્ટ ટુ ફાઇન્ડ ધ ફોર્સ. એટલે સ્ટેપ સમજો. જો હવે વળી આ ચાર્જ્ડ બોડી આવી. હવે જો સૌથી પહેલા ચાર્જ બોડી આવે તો આપણે શું કરશું? એના બરાબર છે, એના ટુકડા પાડી નાખશું. પછી શું લેશું આપણે? ચાર્જ શું લેશું? dq. બરાબર, ચાર્જ કેવો હશે? dq. પછી e dq અને આપણો જે પોઈન્ટ ચાર્જ છે પ્લસ q, એનામાં આપણે શું લગાવશું? કુલમ્બ્સ લો. કેવો લો લગાવશું? કુલમ્બ્સ લો લગાવશું.
હવે આપણો ડીક્યુ ચાર્જ છે તો ડીક્યુ ચાર્જના કારણે ફોર્સ કેવો આવશે ડીએફ, ડિફરન્શિયલ ફોર્સ. બરાબર છે. લેટ અસ બ્રેક ડાઉન ધ બોડી. બોડીના કટકા પાડી નાખશું તો સમજી લો આપણે બોડીના કટકા કરી નાખ્યા. આવા બોડીના કટકા કરવા જોઈએ. એમાં આપણે આ કટકો પસંદ કર્યો. ચાર્જ લઈ લો dq, ચાર્જ લઈ લો dq at a distance x, at a distance x. આ જે છે બધું કમ્પ્લીટ કરી નાખો જ્યોમેટ્રી ફિગર. હવે આને અહીંયા નામ આપીએ છીએ આપણે આ. તમે મને કહેશો √a² + x² થશે તો હાલો તમે કીધું એ પ્રમાણે લખી નાખ્યું. બરાબર. તો હવે આપણે અહીંયા કોન્સ્ટન્ટ છે આપણને ખબર છે લિનિયર ચાર્જ ડેન્સિટી લેમ્ડા, લિનિયર ચાર્જ ડેન્સિટી લેમ્ડા. કેવી રીતે આપણે ડિફાઇન કર્યો તો ચાર્જ પર યુનિટ લેન્થ, ચાર્જ પર યુનિટ લેન્થ એ આપણે ડિફાઇન કર્યો તો. લેન્થ ને લઈ લો તો dq શું થશે, dq થશે લેમ્ડા ઇન્ટુ dl. શું થશે લેમ્ડા ઇન્ટુ dl, ડિફરન્શિયલ લેન્થ. તો અહીંયા આપણે ડિફરન્શિયલ લેન્થ આની શું લીધી છે dx, શું લીધી છે dx. એટલે અહીંયા આપણો dq શું આવશે લેમ્ડા ઇન્ટુ dx, લેમ્ડા ઇન્ટુ dx. ડિફરન્શિયલ લેન્થ છે એટલા માટે શું થશે ડિફરન્શિયલ ચાર્જ. નાઉ લેટ અસ એપ્લાય કુલમ્બ્સ લો. એક્ઝામમાં બધા સ્ટેપ્સ લખવાના બરાબર ને, અકોર્ડિંગ ટુ કુલમ્બ્સ લો. એકવાર કહી દો અકોર્ડિંગ ટુ કુલમ્બ્સ લો. આ બધા સ્ટેપ્સ પેપરમાં લખવાના તો જ પૂરા માર્ક્સ મળશે, નહીં તો અડધો માર્ક્સ કપાઈ જશે. કુલમ્બ્સ લો. કુલમ્બ્સ લો શું છે ડિફરન્શિયલ k કોન્સ્ટન્ટ, q ચાર્જ લો અને dq, એટલે q dq. ડિસ્ટન્સ કેટલો છે r લઈ લેજો હમણાં તો r² થઈ જશે. જો હવે એક વસ્તુ તમે સમજજો કે અહીંયા આપણો વેરિયેબલ x છે એટલે લેમ્ડા k q લેમ્ડા ઇન્ટુ dx બાય r². એટલે અહીંયા તમે ધ્યાનથી જોશો ને તો આપણો અહીંયા વેરિયેબલ x છે અને જો તમે r ને લખશો √a² + x² તો ઇન્ટિગ્રેટ કરવામાં તકલીફ પડી હશે. આ તમે ઇન્ટિગ્રેશન મેથેમેટિક્સ વાળા તમે આ ઇન્ટિગ્રેશનના સ્ટેપ્સ તમે શીખશો જ્યારે ઇન્ટિગ્રેશનના ચેપ્ટર હાલશે ત્યારે. કારણ કે આનામાં ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન એની મદદથી ઇન્ટિગ્રેશન કરવું પડશે. એટલે આપણે એ બધા સ્ટેપ્સમાં નહીં જઈએ, આપણે જરાક વિચારીને વેરિયેબલને ગોઠવશું. બરાબર. એટલે મેં લખ્યું છે r². ઓકે. હવે આ બધા વેરિયેબલ જે છે, હવે સૌથી પહેલા તો ફોર્સ જોઈ લઈએ ક્યાં લાગશે. એંગલ લઈ લો થીટા, એંગલ લઈ લો થીટા. આપણને ખબર છે કે રિપલ્સિવ ફોર્સ લાગશે તો આ dq ના કારણે આ ફોર્સ કેટલો હશે dF. કેવો હશે dF. આ થીટા હશે તો આ થીટા હશે તો આ ફોર્સ કયો હશે dF cos થીટા અને આ કયો હશે dF sin થીટા. હવે આનામાં એક પણ કમ્પોનન્ટ કેન્સલ નહીં થાય. ઓકે, dF cos થીટા અને dF sin થીટા તમે જોઈ શકો છો એક પણ કમ્પોનન્ટ કેન્સલ થશે નહીં. એટલે અહીંયા આપણા કને ઘણા વેરિયેબલ છે, x છે, r છે, પછી થીટા એ પણ વેરિયેબલ છે. તો હવે આપણે એ કામ કરશું, બધા જ વેરિયેબલ જે છે એ બધા વેરિયેબલને આપણે થીટાના ફોર્મમાં લખશું. રાઇટિંગ ઓલ ધ વેરિયેબલ્સ ઇન ફોર્મ ઓફ થીટા. writing all variables
in form of theta, in form of theta. પછી જ્યારે તમે ઇન્ટિગ્રેટ કરશો તો ઇન્ટિગ્રેટ શું થઈ જશે 0 થી થીટા આપણે કે પછી આખો એંગલ ને આલ્ફા લઈ લેશું તો ઇન્ટિગ્રેટ કરવામાં વાંધો નહીં આવે નહીતર ઇન્ટિગ્રેટ કરવામાં બહુ જ તકલીફ પડશે. Now without wasting any time let us do it. હવે dx એટલે r ને હટાવશું તો r કેવી રીતે હટશે cos theta. cos theta શું થશે adjacent by hypo એટલે a by r, which implies that r would be equal to a sec theta. હવે dx ને હટાવવો પડશે તો tan theta લઈ લો વળી tan theta થશે adjacent tan theta થશે opposite by adjacent એટલે x by a એટલે x શું થશે તમારું a into tan theta. a into tan theta is given by opposite by adjacent. હવે dx એટલે ડિફરન્શિએશન કરવું પડશે with respect to theta એટલે dx by d theta શું થશે a tan theta નું ડિફરન્શિએશન થાય sec square theta શું થાય sec square theta એટલે dx શું થશે a sec square theta into d theta. ઓકે બધી વેલ્યુ જે નાખી દો df માં df શું થશે kq lambda બધા કોન્સ્ટન્ટ જ છે એટલે કાંઈ પણ વાંધો નથી શું થશે kq lambda dx ની જગ્યાએ લખીશ a sec square theta into d theta by r square એટલે a square sec square theta. ઓકે જોઈ લેજો બરાબર એટલે dx શું થશે a sec square theta into d theta અને r થશે a sec theta એટલે એનો સ્ક્વેર a square sec square theta. આ બધું કેન્સલ થઈ જશે sec square એક નીકળી જશે એટલે df શું થશે kq lambda by a into d theta આ થશે d theta. હવે આપણને ખબર છે કે cos theta અને sin theta કમ્પોનન્ટ લેવા પડશે અને કોઈ પણ કમ્પોનન્ટ કેન્સલ થતો નથી કમ્પોનન્ટ કોઈ પણ કેન્સલ થતો નથી. હવે આપણે આગળ વધીએ હવે df cos theta લેશું આપણે શું લેશું df cos theta fx લઈ લઈએ integration of df cos theta. df cos theta છે df ના જગ્યાએ શું લખશું આપણે kq lambda by a into cos theta into d theta અને fy શું થશે integration of df sin theta એટલે શું થશે integration of kq lambda by a into sin theta into d theta આ થશે. હવે બીજી એક પ્રોબ્લેમ શું પડશે આપણને કે લિમિટ શું લેવી લિમિટ શું લેવી. હવે એ લિમિટને સમજવા માટે હજી એક વસ્તુ સમજી લેજો લિમિટ કેવી રીતે લેવી. હવે સમજી લો આ આપણો રોડ છે આપણે અહીંયા ઊભા છીએ પોઈન્ટ P. લેટ અસ જોઈન ધીસ એન્ડ અને અહીંયા આપણે એંગલ આપી દઈએ આલ્ફા. તો લિમિટ શું લઈશું જો આપણો વેરિયેબલ થીટા છે એટલે આપણે લિમિટ લઈ શકશું જો તમે પહેલે અહીંયા ઊભા છો તમે અહીંયા ઊભા હશો ત્યારે આલ્ફા કેવો હશે 0 અને જ્યારે તમે અહીંયા ઊભા હશો તો આલ્ફા જશે એટલે લિમિટ શું થશે from 0 to alpha so therefore આને કરી નાખીએ અને આ શું થશે kq lambda by a integration of cos theta થશે sin theta શું થશે sin theta અને લિમિટ હશે 0 to alpha એટલે શું થશે kq lambda by a into sin alpha
sin alpha. ઓકે, અને fy નું શું થશે? aq lambda by a into minus cos theta 0 to alpha. ઇન્ટિગ્રેશન ઓફ sin theta શું થશે? માઇનસ cos theta શું થશે? માઇનસ cos theta. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટની જગ્યાએ લોઅર લિમિટ માઇનસ અપર લિમિટ, એટલે શું થશે? cos 0 માઇનસ cos alpha. cos 0 થશે 1, એટલે શું થશે? kq lambda by a 1 માઇનસ cos alpha. શું થશે? kq lambda by a into 1 minus cos alpha into 1 minus alpha. આ આપણા બે ફોર્સીસ લાગશે. હજી ફોર્સ શોધવું હોય તો આપણે વેક્ટરના ફોર્મમાં લખી શકીએ. એટલે ટોટલ ફોર્સ શું થશે? fxi hat પ્લસ fyj hat, એ આપણો ટોટલ ફોર્સ થશે. અને આપણે એની મેગ્નિટ્યુડ પણ શોધી શકીએ. ઓકે, તો અહીંયા આપણને એ ખબર પડે છે કે અહીંયા જે આપણા કમ્પોનન્ટ જે છે cos theta, df cos અને df sin, એ કેન્સલ થતા નથી. તો આપણે એ પ્રમાણે કરશું. જોઈ લેજો એકવાર. આજના સેશનમાં આપણે ખાલી આ એક જ સમ કરશું. પછી બીજું જે નવું હશે કોસ લો, પછી થોડુંક હું તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ વિશે કહી દઈશ. એ બધું આપણે કાલે કરશું. આ બધા સ્ટેપ્સ ખાસ સમજજો, કારણ કે જ્યારે આપણે મેગ્નેટિક ફિલ્ડ શોધશું કે પછી ઇલેક્ટ્રિક ફિલ્ડના હજી ઘણા બધા કેસીસ બાકી છે, તો આ સ્ટેપ્સ બધા કામ આવશે અને તમે વિચારી શકશો. ઓકે, અને ખાસ જોઈ લેજો કે આપણી જે લિમિટ આવી છે 0 to alpha કેવી રીતે આવી તમે જોઈ શકો છો. Okay, so if you have any doubt, do let me know. That's all for today. Thank you.